Hello friends, welcome back in the next video lecture. Standard 12 ધોરણ 12. આજના વિડિયો લેક્ચરમાં ટોપિક છે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. એમાં આજના વિડિયો લેક્ચરમાં આપણે એ રીડના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું. ક્વેશ્ચન આન્સરમાં તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે પેરેગ્રાફ નથી લખવાનો, ક્વેશ્ચનને આન્સર વિડિયો લેક્ચરની બુકમાં લખવાના છે. જોઈએ. ફર્સ્ટ પેરેગ્રાફ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. તમારા મગજને ઓક્સિજન હિટ આપો એ પેરેગ્રાફ છે કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ્ડ and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way, using only the top part of our lungs. In order to deepen your breathing and get oxygen all the way up to into the brain again. તો એ જે પેરેગ્રાફ છે એને આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે why are we unable to concentrate and being stressed? why are we unable to concentrate and being stressed કે આપણે શા માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને તણાવગ્રસ્ત થઈ જાય છે અથવા ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણે શા માટે અસક્ષમ બનીએ છીએ. તો એનો આન્સર આપણે લખીએ કે we are unable to concentrate and being stressed because we do not breathe deeply enough to supply brain with sufficient oxygen. With sufficient oxygen. બરાબર છે કે આપણે કોન્સન્ટ્રેટ કરવા માટે અસક્ષમ હોય અથવા તણાવગ્રસ્ત એટલા માટે બની જાય છે કારણ કે we do not breathe deeply enough to supply brain with sufficient oxygen. કારણ કે આપણે મગજને પૂરતો શ્વાસ મળી રહે એટલા ઊંડેથી આપણે શ્વાસ લેતા નથી, એટલા માટે આપણે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. એના પછી સેકન્ડ ક્વેશ્ચન કે why should we breathe deeply કે આપણે શા માટે ઊંડેથી શ્વાસ લેવો જોઈએ. તો એનો આપણે આન્સર લખીએ we should breathe deeply આપણે ઊંડેથી શ્વાસ લેવો જોઈએ so that જેથી કરીને sufficient oxygen reach brain when we are stressed in a shallow way or hold or breath. સેકન્ડ આન્સરમાં એમ કીધું છે કે વી શુડ બ્રેથ ડીપલી આપણે ઊંડેથી શ્વાસ લેવો જોઈએ સો દેટ જેથી કરીને સફિશિયન્ટ ઓક્સિજન રીચ બ્રેઇન પૂરતો ઓક્સિજન મગજ સુધી પહોંચે. અને વેન વી આર સ્ટ્રેસ ઇન અ શેલો વે ઓર હોલ્ડ ઓર બ્રેથ કે જ્યારે આપણે છીછરા માર્ગે શ્વાસને પકડી રાખીએ છીએ, શ્વાસને અટકાવીએ છીએ,
ત્યારે આપણે ઊંડેથી શ્વાસ લેવો જોઈએ, જેથી કરીને એ ઓક્સિજન શ્વાસ છે મગજ સુધી પહોંચે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે કે રબ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથને ઘસો ફોર ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. પ્લેસ યોર પામ્સ ઓન one on top of the other, on the area just below your navel. Breathe consciously into your belly, making your palms rise every in breath and imagine breathing oxygen into your brain. તો હવે આ જે પેરેગ્રાફ છે એનો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે how many steps are there in the process. ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે હાઉ મેની સ્ટેપ્સ આર ધેર ઇન ધ પ્રોસેસ, કે પ્રોસેસમાં કેટલા સ્ટેપ્સ આપેલા છે. કેટલા સ્ટેપ છે તો આપણે જોઈ શકીએ છીએ. પહેલું છે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. સેકન્ડ છે પામ્સ વાળું, થર્ડ બ્રેથ અને ચોથું ઇમેજિન. તો મતલબ 4 સ્ટેપ આપેલા છે. બરાબર છે. તો એનો આન્સર આપણે લખીએ. There are how many steps? તો આન્સર લખશું 4 steps. There are 4 steps in the process. કે આ પ્રોસેસમાં 4 સ્ટેપ આપેલા છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What should one do to create energy? કોઈપણ વ્યક્તિએ ઉર્જાને ક્રિએટ કરવા માટે શું કરવું જોઈએ? તો એનો આન્સર લખીએ. અહીંયા કીધું છે રબ બોથ યોર હેન્ડ્સ ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. બરાબર. તો લખીએ વન શુડ રબ બોથ, અહીંયા યોર છે પણ કરતા વન છે એટલે વન્સ હેન્ડ્સ લખું છું. વન્સ હેન્ડ્સ ટુગેધર for a moment to create energy. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી 2 ક્વેશ્ચન થયા. એના પછી નેક્સ્ટ છે when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. તો આજે પેરેગ્રાફ જે છે એના આપણે ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે what happens when we breathe, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું બને છે. તો એના આન્સરમાં આપણે લખીએ કે when we breath, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો there is a microscopic movement કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે when we breathe, બરાબર, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. એના પછી
next question કે what happens when we are tensed or upset કે what happens when we are tensed or upset કે જ્યારે આપણે બેચેન હોઈએ અથવા ચિંતાગ્રસ્ત હોઈએ ત્યારે શું બને છે તો ત્યારે બને છે શું તો અહીંયા આપણે આન્સર છે ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું કે when we are tensed or upset and don't breath બાકીનો આન્સર હું અહીંયા લખું છું don't breathe deeply enough so this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. રેડી તો આ છે આપણા આ પેરેગ્રાફના બે ક્વેશ્ચનના આન્સર એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે કે ગેટ અ ફિશ ટેન્ક and watch the fish swim around languidly. This allows your mind to calm down. Write down all your worries, putting them on a piece of paper gets them out of your head. Get out into nature and walk. Concentrate on what is right now rather than what might happen tomorrow. Sing in the bath and use the shampoo bottle as a microphone. તો એ પેરેગ્રાફના આપણે ક્વેશ્ચન જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે what is the effect of watching fish swim slowly on our mind કે આ માછલી જે ધીમેથી તરતી હોય એને જોવી એ આપણા મગજમાં શું અસર શું પડે છે તો અહીં જો લખેલું છે this allows your mind to calm down આપણા મગજને શાંત પાડે છે તો એનો આન્સર હું લખું છું our mind is pacified આપણું મન નિશ્ચિત બની જાય છે and calm down શાંત પડી જાય છે by watching fish swim slowly એના પછી next question why should we get out into nature and walk why should we get out nature and walk આપણે પ્રકૃતિમાં બહાર કેમ નીકળવું જોઈએ અને કેમ બહાર ચાલવું જોઈએ તો એનાથી શું થાય તો અહીં કીધું છે કે get out into nature and walk તો એનાથી શું થાય કે આપણે તણાવમાં ઘટાડો થાય બરાબર તો આન્સર પાછો આપણે ખાલી આમાં તેમ જ લખેલું છે get out into nature and walk એટલે આપણે આ જાતે લખવો પડશે તો લખીશું આન્સર we should get out in nature and walk to get stress reduce તણાવમાં ઘટાડો મેળવવા માટે બરાબર છે તો આ પેરેગ્રાફમાં આપણે બે જેટલા ક્વેશ્ચન સોલ્વ કરીએ એના પછી જોઈએ place both of your hands with your fingers like combs
on top of your head so that your little hairlines fingers are touching your hairline and at the front. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. Now place your hands in the same way, higher up on the middle of the head and repeat the procedure. તો એ પેરેગ્રાફનો આપણે ક્વેશ્ચન જોઈએ. What kind of exercise is suggested in the passage? કે આ પેરેગ્રાફમાં કેવા પ્રકારની એક્સરસાઇઝ કસરત છે એ સૂચન કરવામાં આવ્યું છે. તો એનો આન્સર લખીએ આપણે કે the exercise suggested in the passage is pressing our head step by step from the front hairline of our head to its back. એના પછી what does the word crown in this passage suggest? કે આ પેરેગ્રાફમાં ક્રાઉન શબ્દ છે ને એ શું સૂચન કરે છે? બરાબર, તો ક્રાઉન એટલે શું થાય? માથાનો ઉપરનો ભાગ થાય. તો એનો આન્સર આપણે લખીએ. The word crown in this passage suggest, અહીંયા does છે એટલે V1 છે ને, suggest એનું V5 થઈ જશે. Suggest the middle top part, મધ્ય ઉપરનો ભાગ of our head, આપણા માથાનો of our head. તો આ પેરેગ્રાફમાંથી પણ આપણે બે જેટલા ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. યુનિટ 3ના ક્વેશ્ચન આન્સર આપણે થોડાક સોલ્વ કરીએ. થેન્ક્સ ફોર વોચિંગ.